ખસા ગામની 3.5 વર્ષની બાળકી કે જે પુનર્જન્મની આપતીથી લોકો સમક્ષ રજૂ કરી રહી છે, જેને લઈ બાળકી ચર્ચાસ્પદ બનેલી જોવા મળી રહી છે. બાળકીએ ગુરુવારે જિલ્લા કલેક્ટરની મુલાકાત કરી હતી, જેથી કલેક્ટરે પૂછેલા તમામ પ્રશ્નોના કડકડાટ હિન્દીમાં જવાબ આપતા કલેક્ટર પણ તેની વાણીને જોઈ અચરજ પામી ગયા હતા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામની 3.5 વર્ષીય દક્ષા સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં ધૂમ મચાવી રહી છે, જે પોતાના પુનર્જન્મને લઈ ચર્ચામાં આવી છે. અંજારમાં ભૂકંપ થયો તે વખતે ભૂકંપના કારણે ધાબુ પડવાથી મરી ગઈ હોવાનું રટણ કરી રહી છે, ત્યારે તેના પુનર્જન્મને લઈ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સમગ્ર દેશમાં આ બાળકી ચર્ચામાં આવતા બનાસકાંઠા કલેક્ટર વરુણ કુમારને બાળકી મળવા માટે આવી હતી, જેથી કલેક્ટર વરુણ કુમાર પણ તેની સાથે વાતચીત કરતા ચોંકી ગયા હતા અને તેની બોલીને જોઈ અચરજ પામી ગયા હતા કે આટલી નાની બાળકીનું અદ્ભુત જ્ઞાન જોઈ તેમને પણ શિક્ષણ લગતી જરૂરિયાતો પૂરી પાડવા હાકલ કરી હતી, તેમજ આ અંગે તપાસ કરી રહ્યા છે. नाम है दक्षा, देश की करूंगी रक्षा. भगवान ने सिखाई. हमको तो नहीं सिखाई भगवान ने, आपको कैसे सिखाई? वो तो नहीं पता. पहले आप कहाँ रहते थे? अंजार में रहते थे. अंजार में कहाँ? वो नहीं पता. अंजार में से यहाँ कैसे आया? भगवान ने भेजा. अंजार में क्या हुआ था? अंजार में मर गई थी. क्यों? स्कूल से घर पे जा रही थी. बाद में मर गई. ऐसे ही मर गई? क्या हुआ था वहाँ पे? धरती कब हुआ था? फिर सब मर गए, सब बच्चे मर गए थे. मम्मी पापा? वो भी मर गए. पापा क्या कपड़े पहनते थे? धोती पहनते थे और लाल टी शर्ट पहनते थे. मम्मी? वो तो फूल वाले कपड़े पहनते थे. આજે જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનર્જન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન, ત્યારે એમની સાથે રૂબરૂ ચર્ચા કરી. આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ, અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી. એની અંદર આગળ જે ક્લેમ્સ છે ને કઈ રીતે વેરીફાઈ કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે. તો આગળ જતા દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાઓ છે લેવામાં આવશે, અને ભવિષ્યમાં કોઈ વેરિફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવામાં આવશે. એમની સાથે વાત કરતા નવું શું લાગ્યું શું અમને? આમ હિન્દી ભાષામાં જે વાત થાય છે, આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતા એ થોડું વધારે આશ્ચર્યજનક છે, અને ખૂબ નાની વયે ખૂબ મોટી મોટી વાતો બેન કરે છે, તો એ ખરેખર આશ્ચર્યજનક છે. જીઓબીપી લઈને આવ્યું છે મોન્સૂન પેટ્રોલ ઓફર. પેટ્રોલ ભરાવો